પાટણમાં પંજાબી પરિવારોએ વહાવી માનવતાની સરવાણી. ગુરુ અર્જન દેવજી મહારાજની પુણ્યતિથિએ 1000 લીટર ઠંડી મીઠી લચ્છીનું વિતરણ. સેવાએ જ પરમો ધર્મ અને માનસ કી જાત સબે એકે પચાનબોના ગુરુવાણીના સંદેશને સાર્થક કરતો એક અદ્ભુત નજારો આજે પાટણની ધરતી પર જોવા મળ્યો હતો. આજથી 80 વર્ષ પહેલા પંજાબની પવિત્ર ધરતી છોડીને ઐતિહાસિક નગરી પાટણને પોતાની કર્મભૂમિ બનાવનાર શીખ સમુદાયના પરિવારો દ્વારા આજે એક અનોખી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. શીખ ધર્મના પાંચમા ગુરુ અને મહાન શહીદ શ્રી ગુરુ અર્જન દેવજી મહારાજના શહીદી દિવસ ગુરુપરબ નિમિત્તે ગુરુપરબ સમિતિ પાટણ દ્વારા હાઈવે પરથી પસાર થતા હજારો લોકો માટે ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી હતી. તારીખ 18 જૂન 2026ના રોજ સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી, જ્યારે સૂર્યનારાયણ કોપાયમાન હતા અને ગરમીનો પારો આસમાને હતો, ત્યારે પાટણ ઊંઝા હાઈવે પર ખોડાભા હોલની બહાર શીખ સમુદાયના યુવાઓ અને વૃદ્ધ સૌ કોઈ સેવામાં જોતરાયા હતા. હાઈવે પરથી પસાર થતી બસો, બાઇક, કાર અને રાહદારીઓને રોકીને ખૂબ જ આદરપૂર્વક ઠંડીગાર લચ્છી પીવડાવવામાં આવી હતી. બપોરના આકરા તાપમાં તરસ્યા મુસાફરો માટે આ લચ્છી આશીર્વાદ સમાન સાબિત થઈ હતી. અંદાજે 1000 લીટરથી પણ વધુ લચ્છીનો પ્રસાદ વિતરિત કરીને ગુરુ મહારાજના ચરણોમાં અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. હાઈવે પરથી પસાર થતા એક મુસાફરે નરેન્દ્રભાઈ પરમારે જણાવ્યું કે આટલી ગરમીમાં જ્યાં 2 મિનિટ ઊભા રહેવું અઘરું છે, ત્યાં શીખ ભાઈઓ કલાકોથી ઊભા રહીને લોકોને ઠંડક વહેંચી રહ્યા છે. આ જ સાચી માનવતા છે. આ અનોખા સેવા કાર્યથી સમગ્ર પાટણ પંથકમાં શીખ સમુદાય પ્રત્યે આદરની લાગણી વધુ મજબૂત બની છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ રિપોર્ટર પ્રવીણભાઈ કામરેજ. आज सिखों के 5वें गुरु तन तन श्री गुरु अर्जन देव जी शहीदी गुरु पर्व पाटन की संगत रल मिल के मना रही है। आज यहाँ लस्सी का प्रोग्राम था और सब संगत को लस्सी पिलाई गई, ठंडाई बरताई गई। तन तन श्री गुरु अर्जन देव जी साहेब 5वें पातशाही, सिखों के सरताज, शहीदों के सरताज तन तन श्री गुरु अर्जन देव जी साहेब। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। ये कौन सी याद में था ये? पांचवें गुरु हमारे धन धन श्री गुरु अर्जन देव साहब, अर्जन देव जी। और आप कहाँ, कौन से स्टेट से हैं आप? हम तो पहले दादा परदादा रहते थे पंजाब में। हाँ, तब से इधर के आए हम, लगभग 70-80 साल हो गए गुजरात। अभी आप गुजरात में ही रहते हैं? गुजरात में रहते, पाटन, पाटन। और ये थोड़ी बहुत आजू बाजू की भी है। बनासकांठा पाटन जिला के आजू बाजू के सब पब्लिक है। क्या नाम है आपका? जोरावर सिंह, प्रताप सिंह सिख। थैंक यू। चलो चलो। गर्मी की ये जो मौसम चल रही है, और ये मौसम में इनके शहीदी दिन आता है, तो इनकी याद में आज खोड़ाबा हॉल के आगे आपने ये लच्छी का प्रोग्राम रखा है और इनके जरिए आप इनको श्रद्धांजलि दे रहे हैं। ठीक है, ठीक है।